કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. આજે વાત કરવી છે હિંગ વિશે, અને એ પણ ઊંડાણપૂર્વક A to Z અને કારણો સાથે. પરંતુ પહેલાં જ હું કહી દઉં કે આ વિડીયોમાં હું એમ નહીં કહું કે હિંગ તમારે ખાવી જોઈએ, અને એમ પણ નહીં કહું કે હિંગ તમારે ન ખાવી જોઈએ. એ ડિસિઝન તમારે લેવાનું છે. પરંતુ વાસ્તવિક વાત કરવી એ સ્વભાવને હું ધીમે ધીમે ડેવલપ કરી રહ્યો છું, અને કદાચ કોઈની આસ્થાને ઠેસ પહોંચે તો માફ કરજો, પણ ચાલો જોઈએ હિંગ એ વાસ્તવમાં છે શું. હિંગ એ વાસ્તવમાં એક છોડનો ગુંદર છે, જેમ લીમડાનો ગુંદર હોય, બાવળનો ગુંદર હોય કે અન્ય વૃક્ષ કે છોડનો હોય. બસ આ છોડનો ગુંદર એ વધારે સ્ટ્રોંગ ફ્લેવર અને વધારે તેજ ગંધવાળો હોય છે. હિંગની પણ કાયદેસરની ખેતી કરવામાં આવે છે, જેમ અન્ય પાકોની ખેતી થાય છે એમ. પરંતુ અમુક વર્ષો પહેલાં સુધી ભારતમાં એની ખેતી નહોતી થતી, અને એ અફઘાનિસ્તાન, બલોચિસ્તાન, પાકિસ્તાન આ બધા કન્ટ્રીઓમાંથી આયાત કરવામાં આવતી હતી. પરંતુ હવે ભારતમાં 100 કરતાં વધારે પ્રજાતિની હિંગ કાયદેસર રીતે ઉગાડવામાં આવે છે. અને તમારી જાણ ખાતર વાત કરું તો હિંગનો ભાવ કેટેગરી વાઇઝ અને ક્વોલિટી વાઇઝ 5,000થી શરૂ કરી 3 લાખ રૂપિયા કિલો બજારમાં વેચાય છે. હિંગ એ વરિયાળી, રાઈ અને અજમો એની પ્રજાતિનો જ છોડ છે. દેખાવમાં પણ હિંગનો છોડ વરિયાળી જેવો જ લાગે છે, પરંતુ નવીનતા એ છે કે સતત 8 મહિના સુધી છોડને મોટો કરવામાં આવે અને થડિયું એનું જાડું થાય, પછી એમાં કટ લગાવી એનો રસ એકઠો કરવામાં આવે, અને એ રસ જ્યારે જામીને છોડ ઉપર જ ગઠ્ઠો થઈ જાય ત્યારે એ હિંગના મૂળ રૂપમાં આવી જાય છે. અને એ જ પદાર્થ એ સાચા અર્થમાં હિંગ હોય છે. અને એની ગંધ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે, અને એ પદાર્થ એટલો વધારે તેજ હોય છે કે કોઈ પણ માણસ કે પશુ ડાયરેક્ટ તેને ખાઈ શકતો નથી, અને નાક પાસે લાવીને ડાયરેક્ટ સૂંઘી પણ શકતો નથી. સાવ સાચું કહીએ તો બજારમાં ડબ્બીઓમાં જે હિંગ મળે છે એ પ્યોર નથી હોતી. એને ખાવા લાયક બનાવવા માટે કોઈ કંપની મેંદો મિલાવે છે, તો કોઈ કંપની મકાઈનો સ્ટાર્ચ, તો કોઈ વળી બટાકાનો સ્ટાર્ચ પણ મિલાવે છે. હિંગને સંસ્કૃતમાં હિંગુ, ગુજરાતી, મરાઠી, હિન્દી ભાષામાં એને હિંગ, તેલુગુ, કન્નડમાં એને ઇંગુવા, અને અંગ્રેજી ભાષામાં એસાફોટિડા કે ડેવિલ્સ ડંગ અને સ્ટિંકિંગ ગમ આ નામથી પણ ઓળખવામાં આવે છે. ગુજરાતી, મરાઠી, રાજસ્થાની અને બંગાળી લોકો પોતાની રસોઈમાં હિંગનો ઉપયોગ વધારે માત્રામાં કરે છે, અને લગભગ દરરોજ કરે છે. હિંગના ઔષધીય ગુણો જોઈએ તો પાચન શક્તિને હિંગ મજબૂત કરે છે, પેટમાં બનતા ગેસને દૂર કરે છે, ઇવન કબજિયાત કે પછી શ્વાસ સંબંધી રોગોમાં એ સહાયક છે. આવું સાયન્ટિફિક રિસર્ચ કહે છે. હિંગ ખાવાના નુકસાન જો જોઈએ તો દરરોજ અને વધારે પ્રમાણમાં જો હિંગ ખાવામાં આવે તો એસિડિટી, અલ્સર, ઉલટી અને ચામડીના રોગો થવાની સંભાવના પણ વધી જાય છે. કારણ કે હિંગ એ એકદમ સ્ટ્રોંગ ફ્લેવરવાળો પદાર્થ છે, અને તાસીરમાં એ ખૂબ જ ગરમ તાસીરનું છે. ખૂબ જ એટલે ખૂબ જ ગરમ. અહીંયા હું કમ્પેરિઝન કરું તો 5 ચમચી રાઈ અને અડધી ચમચી હિંગ આ બંનેની અસર શરીરમાં એક સરખી થાય. મતલબ કે 5 ચમચી રાઈમાંથી જે ફ્લેવર અને ગરમી મળે એ ફક્ત અડધી ચમચી હિંગથી મળી જાય છે. આ તો મેંદો મિશ્રિત હિંગની વાત કરી, પરંતુ ઓરિજિનલ હિંગ ફક્ત 1 મગના દાણા જેટલું જ નાખવામાં આવે તો પણ 5 વ્યક્તિની રસોઈમાં એ પોતાની સુગંધ પ્રસરાવી દે છે. હિંગ એ ગરમ મસાલાનું જ એક અંગ છે. મતલબ કે એલચી, લવિંગ, સ્ટારફૂલ, તજ કે કાળા મરી આ બધાની જેમ હિંગ પણ એક ગરમ મસાલો જ છે, અને પોતાના વિચિત્ર સ્વાદના કારણે એ લોકોની પહેલી પસંદ બની ગઈ છે. હિંગ વિશે નિષ્પક્ષપણે વાત કરવામાં આવે તો હિંગ ફક્ત ને ફક્ત એક છોડનો ગોંદ છે અથવા રસ છે, અને હા, એને તૈયાર કરવાની કોઈ પણ પ્રોસેસમાં એ નોનવેજ સાબિત ના થઈ શકે. અને ઇવન એની અંદર કોઈ પણ પ્રાણી કે પશુની ચરબી હોય કે પછી હાડકાનો પાવડર હોય એવું પણ પોસિબલ નથી. એ એકદમ ચુસ્ત, દુરુસ્ત અને શુદ્ધ વેજીટેરિયન શાકાહારી વસ્તુ જ છે, જેનો સ્વીકાર સૌ કોઈએ કરવો પડે. જેમ અત્યારે પ્રોટીનના ડબ્બાઓમાં જીવડાઓનો પાવડર નાખવામાં આવે છે, એમાં હિંગની અંદર એવું કોઈ નોન વેજીટેરિયન વસ્તુ નથી હોતી. તો હવે અહીંયા પ્રશ્ન ઊભો એ થાય છે કે વૈષ્ણવ, સ્વામિનારાયણ, જૈન, ઇસ્કોન, પ્યોર બુદ્ધિઝમ આ બધા ધર્મો કે સંપ્રદાયો શા માટે હિંગ નહીં ખાતા હોય? શું હિંગ એ ઈંડા, મછલી કે મુરગી ખાવા જેટલું ખરાબ છે? શું હિંગ ખાવાથી નોનવેજ ખાધા જેટલું પાપ લાગે છે? જો સાવ સાચું કહીએ તો ઈંડા, મછલી કે મુરગી એ ખાવા જેટલું હિંગ ખાવી એ ખરાબ નથી. ફરીવાર કહું છું કે ઈંડા, મછલી કે મુરગી ખાવા જેટલું હિંગ ખાવી એ ખરાબ નથી, પરંતુ દરેક ધર્મ અને સંપ્રદાયોની અલગ અલગ ફિલોસોફી હોય છે, જેમાં દરેક ધર્મની માન્યતાઓ
વિચારધારાઓ કે પછી પોતાના ભગવાનને પ્રસન્ન કરવાના ઉપાયો અને જીવન જીવવાના સિદ્ધાંતો આ બધું અલગ અલગ હોય છે. જેમ ભારત દેશનું સંવિધાન એ ભારત દેશના નાગરિકોનું બંધારણ છે, એ એની બાઉન્ડ્રી છે અને એ બંધારણ પ્રમાણે રહે તો જ જે તે વ્યક્તિ ભારતીય છે એવું સાબિત થાય. બસ એ જ રીતે જે તે ધર્મ અને સંપ્રદાયો એમના બંધારણ અને સંવિધાનો અલગ અલગ હોય છે અને એ જે તે ધર્મને અનુસરવાવાળા લોકો માટે બાઉન્ડ્રી હોય છે. ટૂંકમાં વાત કરું તો દરેક ધર્મની અંદર પર્ટિક્યુલર કોઈ વસ્તુ ખાવા કે ન ખાવા ઉપર કોઈને કોઈ માન્યતા જરૂર હોય છે, અથવા સારી ભાષામાં વાત કરીએ તો કારણ હોય છે કે શા માટે આ વસ્તુ ખાવું અને શા માટે આ વસ્તુ ન ખાવું જોઈએ. બસ એ જ રીતે પ્યોર વૈષ્ણવ, પ્યોર જૈન, પ્યોર સ્વામિનારાયણ, પ્યોર ઇસ્કોન અને પ્યોર બૌદ્ધિઝમ આ બધા સંપ્રદાયોમાં સાત્વિક આહારને મહત્વ અપાયું છે અને જેના કારણે તામસી પદાર્થની શ્રેણીમાં આવતા દરેક પદાર્થોની સાથે સાથે હિંગને પણ રાખવામાં આવી છે. મેં હમણાં છેલ્લે વાત કરી એમાં પ્યોર વૈષ્ણવ, પ્યોર જૈન, પ્યોર સ્વામિનારાયણ, પ્યોર ઇસ્કોન અને પ્યોર બૌદ્ધિઝમ, આમાં પ્યોર શબ્દ લગાવ્યો છે કારણ કે આ બધા સંપ્રદાયોમાં પણ બહુધા લોકો જેમ લસણ ડુંગળી ખાતા જ હોય છે, બસ એ જ રીતે હિંગ પણ ખાતા જ હોય છે. પરંતુ સ્ટ્રોંગલી એ બંધારણને અનુસરવાવાળા લોકો એ પરહેજ રાખતા હોય છે. મેં પહેલાં જ કહ્યું હતું કે હું ખાવાનું કે ન ખાવાનું પ્રતિપાદન નહીં કરું, એટલે હું એમ પણ નહીં કહું કે બંનેમાંથી કોણ શ્રેષ્ઠ છે, ખાય છે એ કે પછી નથી ખાતા એ. જૈન ધર્મના એક ભક્ત સાથે મારે વાતચીત થઈ, એમાં મેં એને પૂછ્યું કે જૈન લોકો હિંગ કેમ ન ખાય, તો એમણે કહ્યું કે હિંગને મૂળનો ભાગ ગણવામાં આવે છે, એટલે દરેક કંદમૂળનો જેમ ત્યાગ થાય એવી જ રીતે હિંગનો પણ ત્યાગ કરાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના એક જ્ઞાની મોટા સંત સાથે મારે વાત થઈ ત્યારે મેં એમને પૂછ્યું કે શિક્ષાપત્રીમાં તો લસણ ડુંગળી ન ખાવાનું કહ્યું છે, તો હિંગનો નિષેધ કેમ? ત્યારે એમણે કહ્યું કે હિંગ એ તામસી પ્રકૃતિની છે અને સાથે સાથે પહેલાંના સમયમાં બીજા દેશોમાંથી હિંગને લાવવા માટે ચામડાની કોથળીનો ઉપયોગ કરવામાં આવતો હતો, કારણ કે એ વખતમાં વાહન વ્યવહાર ખૂબ જ ધીમા હતા અને ઊંટ ઉપર લાદીને ઘણા દિવસો પછી એ ભારત પહોંચતા, ત્યારે હિંગની ગંધ ઉડી ન જાય એના માટે મરેલા પશુના ચામડામાં પેક કરીને એમને લાવવામાં આવતી, કારણ કે એ અરસામાં હજુ પ્લાસ્ટિકની શોધ નહોતી થઈ અને ચામડાના થેલા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો કે જેમાં હિંગને સુરક્ષિત અને સહી સલામત સુગંધ સાથે પહોંચાડી શકાય. અને એટલા માટે નિષેધ કરાયો કે ચામડાને અડીને આવે છે એટલે એ પણ માંસાહાર જ કહેવાય, કારણ કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ચર્મવારી નવૈ પેયમ, મતલબ કે ચામડાની કોથળીમાં રહેલું પાણી એ ચર્મવારી કહેવાય. એ જેમ ન પી શકાય એમ હિંગ પણ ચર્મદ્રવ્ય કહેવાય અને બસ એટલા માટે જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હિંગનો નિષેધ બહુધા કરાયો છે અને હાલમાં પણ ઘણા સત્સંગીઓ હિંગ નથી ખાતા. બાકી શિક્ષાપત્રીમાં ક્યાંય પણ હિંગ શબ્દનો ઉચ્ચાર નથી થયો, જેમ 186માં શ્લોકમાં લસણ ડુંગળીનો ત્યાગ કરવો એમ કહ્યું છે એમ હિંગનો ઉલ્લેખ કરવામાં ક્યાંય પણ નથી આવ્યો. એવી જ રીતે વૈષ્ણવ ધર્મમાં પણ એવી કહેવત છે કે હિંગ ખાધા પછી મોઢું ગંધાય છે અને વાયુ વધારે છૂટે છે અને એના કારણે ઠાકોરજીની સેવામાં અપરાધ થાય છે, એટલે ચુસ્ત વૈષ્ણવો પણ હિંગ નથી ખાતા. એવી જ રીતે ઇસ્કોન અને બૌદ્ધ ધર્મના ચુસ્ત અનુયાયીઓ પણ અલગ અલગ અને મહત્વના કારણોથી હિંગનો ત્યાગ કરે છે. હું ફરીવાર કહું છું કે દરેક ધર્મ અને સંપ્રદાયોની પરંપરાઓ અને માન્યતાઓને હું રિસ્પેક્ટ આપું છું અને એના કારણે કોઈ સામાન્ય ખાવા પીવાની વસ્તુ માટે કોઈને સાચા ખોટા કે ખરાબ સારા કે મહાન કે હીન સમજવા કે માનવા એ મને યોગ્ય નથી લાગતું, કારણ કે મારું અંગત મંતવ્ય છે કે ખાવા પીવાની વસ્તુઓનો ત્યાગ અથવા એનો સ્વીકાર એ ધાર્મિકતાનું પ્રથમ પગથિયું છે. એ પ્રથમ પગથિયું જેટલું ચડવું જરૂરી છે, બસ એ જ રીતે ફક્ત ત્યાં જ ઊભા રહેવું એ એટલું જ બિનજરૂરી છે અને અશોભનીય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં 3 પ્રકારના આહાર ગણાવ્યા છે, જેમાં સાત્વિક આહાર, રાજસી અને તામસી આહાર છે. અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીએ ઇનડાયરેક્ટ રીતે એ વાત ચોક્કસ કરી છે કે મનુષ્ય માત્રએ સાત્વિક મન સુધી પહોંચવા માટે સાત્વિક આહાર કરવો જ પડે, તો જ મનથી શુદ્ધ થાય અને મનથી પણ સાત્વિક બની શકાય. અને બસ આ રાક્ષસ વૃત્તિથી માણસ વૃત્તિ અને માણસ વૃત્તિથી ધાર્મિક મનુષ્ય અને ધાર્મિકતાથી આધ્યાત્મિકતાનો પ્રવાસ, બસ એ જ સાચા અર્થમાં આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ છે અને એ જ સફળતા છે. અને ટૂંકમાં કહું તો ઉંમર અને અવસ્થા પ્રમાણે દરેક માણસો જાણતા કે અજાણતા, સ્વઈચ્છાથી કે મજબૂરીથી
પણ સાત્વિકતા તરફ આગળ વધીએ જ છે. પરંતુ જો આમાં કોઈ પણ સ્ટેપ ઉપર આપણે કાં તો ઊભા રહી ગયા, સ્ટક થઈ ગયા, ચોંટી ગયા, તો આપણે મૂળ ગંતવ્ય સ્થાન સુધી પહોંચી ના શકીએ અને અધ્યાત્મને શા માટે આપણે સ્વીકાર્યું હતું એ વાતને આપણે ભૂલી જઈશું, જે સૌથી મોટી નુકસાની હોઈ શકે આપણા માટે. બહુ ઊંડાણની વાતો નહીં કરું, બસ મારી મતીથી છેલ્લે એટલું કહેવાનો, સમજાવવાનો પ્રયત્ન કરીશ કે હિંગ કોણે ખાવી જોઈએ અને કોણે ન ખાવી જોઈએ. તો જે વ્યક્તિ ઘણા લાંબા સમયથી ધાર્મિકતાને ફોલો કરી રહ્યો છે અને હવે એને દરેક સ્વાદમાંથી સ્વભાવતઃ સંભાવ થઈ ગયો છે, અથવા બહુ ચટાકેદાર અથવા કડકતું ભડકતું તીખું તળેલું, વધારે ખાટું, વધારે ગળ્યું કે વધારે તીખું એવું એક્સ્ટ્રા સ્વાદવાળું ભોજન એની ઈચ્છા એને નથી રહી, તો એમણે હિંગનો ત્યાગ જરૂર કરવો જોઈએ. આનો મતલબ એમ જરાય નથી થતો કે સામાન્ય માણસને હિંગ ખાવી જોઈએ. વાતને ઊંડાણથી સમજવા માટે પ્રયત્ન કરશો તો સમજાશે કે આપણે આપણા દરરોજના ભોજનમાં તીખું, ખાટું, ગળ્યું આ બધું વધારે અને દરરોજ ખાઈએ છીએ, તો મતલબ કે હજુ સ્વાદમાં મન ચોંટેલું છે. હવે તમે હિંગનો ખુશી ખુશી ત્યાગ કરો છો, પરંતુ તીખું, તમતમતું, ચટાકેદાર અને ઓવર ફ્રાઈડ વસ્તુઓ ખાઓ છો, તો પછી હિંગ છોડવી કે ન છોડવી એનો કોઈ મતલબ નથી રહેતો. ફરીવાર રિપીટ કરું છું કે આપણે આપણા દરરોજના રોજિંદા ભોજનમાં તીખું, ખાટું, ગળ્યું આ બધું વધારે અને જો દરરોજ ખાઈએ છીએ તો મતલબ એ થયો કે હજુ સ્વાદમાં મન ચોંટેલું છે. હવે તમે હિંગનો કદાચ ખુશી ખુશી ત્યાગ કરો છો, પરંતુ તીખું, તમતમતું, ચટાકેદાર અને ઓવર ફ્રાઈડ વસ્તુઓ ખાઓ છો, તો પછી હિંગ છોડવી કે ન છોડવી એનો કોઈ જ મતલબ નથી રહેતો. જો હજુ ના સમજાયું હોય તો એક પ્રેક્ટિકલ પ્રયોગ દ્વારા સમજાવું કે આ બરણી એ આપણું શરીર છે, આમાં ચોખ્ખું પાણી એ લોહી છે. હવે શરત એ છે કે આ પાણીને ગંદુ થવા નથી દેવાનું, અને એ ગંદુ થાય છે શાનાથી? તો વધારે મરચું, વધારે લીંબુ, વધારે ગળ્યું, વધારે તળેલું આ બધું વધારે ખાવાથી આ શરીર ઓલરેડી ગંદુ કરી જ રહ્યા છીએ. મતલબ કે હવે ફક્ત એક માનસિકતાને પકડી રાખીએ કે આ હિંગ અંદર નાખીશું તો જ આ પાણી ગંદુ થાય, તો એ આપણી ભૂલ છે, નાસમજ છે, અજ્ઞાનતા છે, અંધકાર છે, એ વાત બેતુકી છે, ભ્રમણા છે, માન્યતા છે અને મનની છેતરપિંડી છે. અને જો સારી ભાષામાં વાત કરું તો એ છટકબારી છે. ખેર, કોન્સેપ્ટ તમને સમજાયો હશે કે હિંગને તામસી ગણીને જો ત્યાગ કરતા હોઈએ તો બીજા તામસી પદાર્થો ઓછા ખાવા જોઈએ. નહીંતર હિંગ ન ખાવાનું કે ખાવાનું કોઈ મતલબ સરતો નથી. અને હિંગને જો વધારે સ્વાદુ ગણીને છોડવામાં આવે તો બીજા અનેક સ્વાદુ પદાર્થ છે એ પણ ઓછા ખાવા જોઈએ. અને હિંગને ચર્મદ્રવ્ય ગણીને પણ હજુ ન ખાતા હોઈએ તો હવે એ પ્લાસ્ટિકમાં પેક થઈને આવે છે, એટલે એ દોષ પણ દૂર થઈ ગયો. અને હિંગ જો સમજી વિચારી અને સ્વેચ્છાએ છોડવામાં આવે કે આપણે તો પ્રભુમાં મન જોડવાનું છે, પ્રભુ સાથે પ્રેમ કરવાનો છે, એટલે બીજા કોઈ પદાર્થને મહત્વ નહીં આપીએ અને બસ હવે આ જન્મ એ છેલ્લો જન્મ બનાવી લેવો છે, તો આપણે હિંગ, લસણ, ડુંગળી ઇત્યાદિ સ્વાદવર્ધક વસ્તુઓ છોડવી જોઈએ. એમ સમજીને જો છોડવામાં આવે તો જ એ સાચા અર્થમાં ત્યાગ છે અને સાચા અર્થમાં ભક્તિ છે. જો કોઈ પદાર્થ પ્રભુ સ્મરણમાં દિવાલ પેદા કરે છે, એ ભક્ત માટે માયા છે, આવરણ છે, બંધન છે, અને એ કોઈ પણ રૂપે હોઈ શકે, જેમ કે લોભ, કામ, સ્વાદ, સ્નેહ અને માન. આ બધાને સમજીશું તો સમય વધારે જશે, પણ એની ચર્ચા ફરીવાર ક્યારેક કરીશું. અત્યારે ફક્ત એટલું સમજીએ કે આધ્યાત્મિક માર્ગ ઉતાવળનો માર્ગ નથી, ધીરજનો માર્ગ છે. આધ્યાત્મિક માર્ગ વિચાર્યા વગર કરવાનો નથી, પણ સમજીને પછી કરવાનો માર્ગ છે. આધ્યાત્મિક માર્ગ શરીરથી વસ્તુ પદાર્થને દૂર કરવાનો નથી, પરંતુ મનથી સમજણપૂર્વક ત્યાગ કરવાનો માર્ગ છે. આશા રાખું છું કે વાત, વિચાર અને આ વાત કરવાનું સાહસ તમને સમજાયું હશે. મળીએ છીએ એક નવા ટોપિક સાથે. અને હા, કોઈ સારો અને સમજવા જેવો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો. અમે ચોક્કસ એના વિશે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ.